તમારા ફાસ્ટ ધબકારા રહેતા હોય તો એ હૃદય માટે સારું નથી, કારણ કે ડાયાસ્ટોલિક ફિલિંગ ટાઈમ સફિશિયન્ટ હૃદયને ના મળે તો ભવિષ્યમાં હાર્ટ વીક પડી જાય, હાર્ટ ફેલિયર થાય, હાર્ટ એટેક આવવાના ચાન્સ રહે. એટલે ફાસ્ટ ધબકારા ક્યારે હોય? જ્યારે હિમોગ્લોબિનની ઉણપ હોય, વિટામિન B12ની ઉણપ હોય, અથવા થાઇરોઇડમાં હાઇપર થાઇરોઇડિઝમ હોય, અથવા તો પેશન્ટ ઓલરેડી હાર્ટ ફેલિયરમાં હોય, એટેક આવ્યા પછી હાર્ટ વીક પડી ગયું હોય, અથવા તો પેશન્ટ સિવિયર એન્ઝાયટીમાં રહેતા હોય, બ્લોકેજ જોઈને, અથવા કોઈ પણ બીજી કન્ડિશનથી તેવામાં ફાસ્ટ ધબકારા રહેતા હોય. ફાસ્ટ ધબકારા ઘણીવાર ઇડિયોપેથિક પણ હોય છે કે જે સાયકોસોમેટિક હોય છે. તો એટલે ફાસ્ટ ધબકારાને તમારે કંટ્રોલ કરવા ખૂબ જ જરૂરી છે, તો જ હૃદયને ઓક્સિજનવાળું લોહી મળી રહે.